સુરતના ઐતિહાસિક વારસા અને તાપી નદીના મહિમાને ઉજાગર કરવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી દ્વારા એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। આ દરખાસ્તમાં મહાનગરપાલિકાની મુખ્ય વહીવટી કચેરી અને તેની આસપાસના મુગલીસરા વિસ્તારનું નામ બદલવા માટે ઠરાવવામાં આવ્યું છે। મેયરની પ્રથમ દરખાસ્ત મુજબ સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલો અને વર્ષોથી મુગલીસરા તરીકે પ્રચલિત વિસ્તાર હવે શ્રી તાપીપુરા તરીકે ઓળખાશે। આ નિર્ણય પાછળ તાપીની પવિત્રતા અને પૌરાણિક ગ્રંથથી શ્રી તાપી મહાપુરાણનો સંદર્ભ લેવામાં આવ્યો છે। તાપી નદીને સૂર્યપુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે, જે સુરતની જાહો જલાલીનો મુખ્ય સ્ત્રોત રહી છે। મહાનગરપાલિકાની સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લઈ અને સુરતીઓને ગિફ્ટ આપી છે। સુરત મહાનગરપાલિકાની વડી કચેરી સુરત મહાનગરપાલિકા સદન તરીકે ઓળખાતી હતી અને આ એરિયો મુગલીસરા નામે ઓળખાતો હતો। તો આ મુખ્ય કચેરીનું નામ શ્રી તાપી ભવન આપવામાં આવ્યું છે અને આ એરિયો આપણી ભૌગોલિક સુરતની જે પરંપરા છે રામપુરા દાસ્તીપુરા એના અનુલક્ષીને આ એરિયો આજથી તાપીપરા તરીકે ઓળખાશે। એટલે સુરતીઓની જે આ ભૌગોલિક પરાની જે નામકરણ છે તેને ધ્યાનમાં લઈ આજે સર્વાનુમતે જનરલ બોર્ડમાં આ નામાંકનનો ઠરાવ પાસ કરવામાં આવ્યો છે। આપણી સમૃદ્ધિમાં મહત્વનો રોલ તાપી માતાનો છે, તેને ઉપલેક્ષમાં લઈ અને આજે માતાજીને ફૂલ ને તો ફૂલની પાખડી આપવાનું એક આજે આ નામાંકન કરવામાં આવ્યું છે। તમે આના સહભાગી થયા પ્રથમ નાગરિક તરીકે મને તો મારા જીવનમાં 18 વર્ષમાં મારી લાઈફમાં કઈ સારામાં સારું અને દિલને તૃપ્તિ થાય એવું આજનું આ કાર્ય છે માતાજીનું નામ આપવાનું।